પાટણના સાંતલપુરમાં 24 કલાકમાં 15 ઇંચ વરસાદ વરસ્યો। 15 ઇંચ વરસાદથી સાંતલપુરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। અનેક ગામોમાં વરસાદી પાણી ફરી વળતા જનજીવન પ્રભાવિત થયું છે। બાબરા ગામનો કાચો ડેમ તૂટતા અનેક ગામના ખેતરોમાં જળભરાવ પણ થયું છે। બરારા અને દાત્રાણા ગામ વચ્ચે સંપર્ક તૂટતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે। આંતરનેશ અને ગરામડી ગામમાં પાણીની સ્થિતિ જોવા મળી રહી છે। તો સાંતલપુરમાં સૌથી વધુ વરસાદ હતો। 24 કલાકની અંદર અહીં 15 ઇંચ જેટલો વરસાદ વરસ્યો અને આ વરસાદથી આખાય વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। અનેક ગામો એવા છે કે જે ગામોમાં વરસાદી પાણી ફરી વળતા લોકોનું જનજીવન ભારે પ્રભાવિત થયું હતું। લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા હતા। ખાસ કરીને બાબરા ગામનો કાચો ડેમ જે છે તે તૂટી ગયો અને તેને લીધે અનેક ખેતરો જળમગ્ન થયા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા। આપ જુઓ, બાળકો પણ ત્યાં છે, બાળકીઓ ત્યાં છે અને વૃદ્ધો પણ છે કે જે લોકો પ્રભાવિત થયા છે। બરારા અને દાત્રાણા ગામ સંપર્ક તૂટી ગયો છે। ધોધમાર વરસાદથી અનેક ગામ સંપર્ક વિહોણા થયા છે। ગથા ગામનો સંપર્ક તૂટતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે। રસ્તા પર પાણી ફરી વળતા ગામનો મુખ્ય માર્ગ બંધ થઈ ગયો છે। ગામમાં જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। એટલે સતત વિરત વરસાદને લીધે અને હજુ ઉત્તર ગુજરાતના લોકો જો આ સમાચાર જોતા હોય તો ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી છે। સોમવાર સુધી વરસાદ ઉત્તર ગુજરાત અને કચ્છમાં સારો એવો વરસી શકે છે, એટલે લોકોએ જરૂર વગર બહાર ન જવું જોઈએ। આપ જો સાંતલપુરમાં 24 કલાકમાં 15 ઇંચ ખાબકી ગયો અને અનેક ગામ એવા છે કે જેમનો સંપર્ક તૂટી ગયો છે, એટલે એ સ્થિતિ ક્યારેય પણ સર્જાઈ શકે। લોકોએ પેનિક ન થવું પરંતુ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે। દાત્રાણા ગામમાં તળાવનો પાળો તૂટ્યો અને ગામમાં પાણી ફરી વળ્યા। વરસાદી પાણીના વહેણમાં અનેક વીજપોલ ધરાશાયી થઈ ગયા। વીજપોલ ધરાશાયી થતાં ગામમાં વીજ પુરવઠો ખોરવાયો હતો। પશુપાલકોએ પશુઓને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે। વીજ કંપની ઉપર ગ્રામજનો દ્વારા ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યા છે। આ પાણીની જાવક છે એની અંદર આ થાંભલા ખોડીને બેઠા છે। આ બેદરકારીને કારણે અમારું ગામ આખું લાઇટ વગરનું છે અને આ પાણીનો નિકાલ છે। નિકાલની અંદર આ લોકોએ થાંભલા ખોડ્યા છે। આ વ્યાજબી છે? આમ જુઓ, અમુક પણ એમ થાંભલા ખોડી અને વિજય બોર્ડવાળા જતા રહ્યા છે, તો આ એને કોઈ કહેનારું નથી અને ગામના લોકો ફોન કરે તો ફોન ઉપાડતા નથી। તો રાધનપુરમાં 24 કલાકમાં 13.46 ઇંચ વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા। રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। જળબંબાકારની સ્થિતિને પગલે વાહન ચાલકોને ભારે હાલાકી પડી છે। એટલે આ સ્થિતિમાં લોકો વહેલી સવારે પણ અટવાયા હતા। જો બસના પૈડા સુધી નથી દેખાતા ને પરથી જ અંદાજ લગાવી શકાય કે પાણી કેટલો જળભરાવ થયો હશે। લગભગ 1 થી 1.5 ફૂટ જેટલું પાણી એ સામાન્ય રસ્તા ઉપર પણ જોવા મળી રહ્યું છે। રાધનપુરમાં 24 કલાકમાં 13.46 ઇંચ વરસાદ વરસતા આ સ્થિતિ સર્જાઈ।